આજે જ્યારે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આ જીગરભાઈ છેડાને જબરજસ્ત સ્વચ્છતાનું જે કાર્યક્રમ મોદી સાહેબનું છે અને એનું અભિયાન આજ શરૂ કર્યું છે અને બેરાજાથી જ્યારે શરૂઆત થઈ છે ત્યારે સરપંચ તરીકે મને પણ ખૂબ આનંદ થયો કે આ નરેન્દ્ર મોદીના જન્મદિવસથી આ પ્રારંભ બેરાજાથી થયો। આ કાર્યક્રમ મુન્દ્રા તાલુકાના તમામ ગામો અત્યારે એકાએક ગામને સ્વચ્છતાની સાથે જોડવાની જે જીગરભાઈની નેમ છે એક જબરજસ્ત કાર્ય કરી રહ્યા છે। ત્યારે થોડાક મહિના પહેલાં પણ શિક્ષણનું જે કાર્ય કર્યું છે જબરજસ્ત છે। જે બે કામ શિક્ષણને જે પ્રશ્નો માટે જે તાત્કાલિક જે ડિસિઝન લઈ અને શિક્ષણ માટે જે કામ કર્યું છે એ અભૂતપૂર્વ કામ જીગરભાઈ છેડાએ કર્યું છે। અને આ સ્વચ્છતા સાથે જે જોડાવાની વાત કરીશ ત્યારે જીગરભાઈ જે તારાચંદભાઈ એમના પિતાશ્રીનું માર્ગદર્શન હેઠળ આ જ્યારે જબરજસ્ત પગલું ભર્યા ત્યારે બહુ સારું એવું લાગે છે। બેરાજા પંચાયતના સરપંચ તરીકે જ્યારે જવાબદારી આવી ત્યારે મેં બેરાજા ગામમાં સ્વચ્છતા માટે એક ટ્રેક્ટરને ટ્રોલી રાખેલી છે અને હરરોજ ઘર ઘર કચરા ઉપાડવાનું અભિયાન મારે હમણાં ગામમાં ચાલુ છે। સાથે સાથે જીગરભાઈની પ્રેરણાથી આજે સ્વચ્છતા બાવર કે આ તે બધું એ થઈ અને ગામને એક સ્વચ્છ અને સુંદર રાખવાનું એક નેમ લીધી છે। તારાચંદભાઈ મારા ઘણા એવા અનુભવ છે કે એક ફોનમાં આપણે કોઈ કામ સોંપીને એટલે તરત કામની ડિટેલ્સ લઈ અને પાછી જવાબ આપતા હતા। એવી જ એમની પ્રેરણા લઈને જીગરભાઈના પણ કામ આ બે જે અત્યારે સ્ટાર્ટ કર્યા બહુ જબરજસ્ત કામ કર્યા છે અને તારાચંદભાઈનો ચીલો જીગરભાઈ હાકે એવું દેખાઈ રહ્યું છે। હું વાત કરું મુન્દ્રા તાલુકાની તો આજ તો સૌપ્રથમ આપણે દેશના યશસ્વી વડાપ્રધાન અને આપણા ગુજરાતના પનોતા પુત્ર એવા ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સર્વ દેશવાસીઓને શુભકામના પાઠવું છું। અત્યારે વાત આજે નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે આજે 17 સપ્ટેમ્બરના રોજ આપણે સૌ બેરાજા ગામે એકત્રિત થઈ અને નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ આપણે અહીંયા ઉજવણી જે એમનું પ્રિય વિષય છે કે સ્વચ્છતા અભિયાન કે સ્વચ્છ ભારત થાય તો દેશનો સર્વાંગી વિકાસ થાય અને આપણા દેશનું નામ અને આપણો દેશ સ્વચ્છ હોય તો સમગ્ર વિશ્વમાં તેની નોંધ લેવાય। તે માટે એક મુન્દ્રા તાલુકાની જેને કહેવાય કચ્છ જિલ્લાની જીવાદોરી સમાન જે એક સંસ્થા છે સર્વ સેવા સંઘ અને કચ્છી વિસા ઓસવાડ કવિઓ જૈન મહાજન જે વર્ષોથી દરેક સેવાકીય ક્ષેત્ર જેમ કે આરોગ્ય હોય, શિક્ષણ હોય કે સ્વચ્છતા હોય અને કોઈ પણ માધ્યમ હોય તેના દ્વારા પોતાની સેવાની જ્યોત હરમેશ પ્રગટાવી રાખી છે। જેનું ઉદાહરણરૂપ આજે ભાઈ શ્રી લાલુબા જે સરપંચ છે બેરાજાના તેમના ગામમાં તેમની આગેવાનીમાં આજે એક ભવ્ય કાર્યક્રમ અહીંયા યોજાઈ ગયો જેમાં સમગ્ર મુન્દ્રા તાલુકાના ગામોને આવરીને એક સ્વચ્છતા મિશન ચાલુ કરવામાં આવ્યું છે। જેમાં તમામ ગામોમાં સર્વ સેવા સંઘ દ્વારા આપણે એક ટ્રેક્ટર અને જેસીબી જે સેવા રૂપે 1 દિવસ 2 દિવસ જે ગામને જરૂરિયાત હોય તે પ્રમાણે આપવામાં આવશે અને સમગ્ર તાલુકો જ્યાં સુધી સ્વચ્છ ન થઈ જાય તેનું ગામતળ તે માટે આ અભિયાન જેટલા દિવસ ચાલશે મહિનો 2 મહિના તે માટે જીગરભાઈ અને તેમની સંસ્થાએ જે એક પહેલ કરી છે। અગાઉ પણ શિક્ષણની જ્યોત માટે જ્યારે શિક્ષણની ઉણપ ઊભી થઈ ત્યારે 1 માસ અગાઉ પ્રાગપર ચોકડી મધ્યે 142 શિક્ષકોને નિમણૂક પત્ર આપી અને તમામ ગામોમાં સેવાની એટલે કે શિક્ષણની જ્યોત જગાવી। ત્યારબાદ આજે સ્વચ્છતાની જ્યોત જગાવી છે અને ભવિષ્યમાં પણ તેમને મહાજનને સાથે રાખીને સરકારને સાથે રાખીને કેમ વધારેના વધારે મુન્દ્રા તાલુકાનો વિકાસ થાય, મુન્દ્રા તાલુકાનું ભલું થાય તે માટે તેમને પોતાની એક જેને કહેવાય કે તારાચંદભાઈની જે છાપ છે તેના ઉપર પોતાના કામને આગળ વધાર્યું છે। હજી પણ વધારે મહાજનનો સહયોગ તેમને લેવા માટે આગ્રહ કરેલ છે અને આવતા ભવિષ્યમાં આવતા મહિનામાં વધારે કાર્યક્રમ લઈ અને મુન્દ્રાની જનતાને એક ભેટ આપશે તે માટે સમગ્ર મુન્દ્રા તાલુકાની જનતા વતીથી અને જીગરભાઈને આપણે અહીંયાથી જેટલા પણ અભિનંદન આપીએ તેટલા ઓછા છે। તેમની સાથે જોડાયેલા તમામ દાતા પરિવારનો પણ આપણે અહીંયાથી આભાર માનીએ કે જેમના થકી આ કાર્યક્રમ આ કામ થઈ રહ્યા છે। તો અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય।